Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણું એમકોમ સેમિસ્ટર 1 જેમાં અકાઉન્ટમાં અકાઉન્ટિંગ ફોર મેનેજર સબ્જેક્ટની શરૂઆત દર્શન સરે ઓલરેડી કરી દીધી છે. આજે આપણે આ અકાઉન્ટિંગ ફોર મેનેજર વિષયનો યુનિટ નંબર 1 જેનું નામ છે નામા પદ્ધતિ વિહંગાલોકન. હવે આ નામા પદ્ધતિનું વિહંગાલોકન એટલે પહેલું જે ચેપ્ટર છે એ વિદ્યાર્થી મિત્રો પ્યોર થિયરી છે. પહેલું અને ચોથું યુનિટમાં તમને આખું થિયરી મળવાનું છે. સો એમ કહી શકો કે તમારું સબ્જેક્ટના 50% થિયરી ભાગ છે. અને હવે એમાંથી સૌથી પહેલું ચેપ્ટર એટલે કે નામા પદ્ધતિ વિહંગાવલોકન એ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, જેમાં નામા માટે જે હિસાબી ધોરણો જે છે એ કઈ રીતે ભારતીય હિસાબી ધોરણોનો જે આખો પરિચય છે એ આવશે. પ્લસ હવે આપણે ભારતને છોડીને એટલે કે વિદેશી જે નામા પદ્ધતિ છે જેને ઇંગ્લિશમાં IFRS કહેવાય છે, જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ છે, એટલે જે આંતરરાષ્ટ્રીય ધોરણો છે, આપણા ભારતીય હિસાબી ધોરણો અને આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો. તો આ બંને વચ્ચેનો જે મેઇન મુદ્દો છે એની આપણે અહીંયા જોવાનું છે. પ્લસ આ ચેપ્ટરને મેં 3 ભાગમાં વહેંચેલું છે વિદ્યાર્થી મિત્રો, જેમાંથી પહેલો ભાગ જે છે એ આપણા જે નાણાકીય પત્રકો છે એને લગતા પ્રશ્નો છે, અને દરેક વિદ્યાર્થીઓનો એ સૌથી વધુ ફેવરેટ કહી શકાય એવો ટૉપિક છે. કયો ટૉપિક? સૌથી પહેલો મુદ્દો એ છે જે આપણા વાર્ષિક હિસાબો છે, જે નાણાકીય પત્રકો છે એના પ્રશ્નો. બીજું છે હિસાબી ધોરણના પ્રશ્નો, અને ત્રીજું આંતરરાષ્ટ્રીય ધોરણોને લગતા પ્રશ્નો. 3 ભાગમાં આ ચેપ્ટરને મેં ડિવાઈડ કર્યું છે. ચલિયો તો શરૂઆત કરીએ આપણા અકાઉન્ટિંગ ફોર મેનેજર વિષયના નામા પદ્ધતિ વિહંગાવલોકન, જે આપણું યુનિટ નંબર 1 છે. ચલો, મેં તમને વાત કરી છે કે આ પદ્ધતિ આને જે ચેપ્ટર છે એને મેં 3 ભાગમાં વહેંચ્યું છે, જેમાંથી પહેલો ભાગની મેં શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1, કંપનીના નાણાકીય પત્રકોનું સ્વરૂપ અને તેના લક્ષણો જણાવો. એટલે જે લક્ષણો છે અને જેનું સ્વરૂપ છે એ સમજાવવાનું છે. તો પ્રશ્ન શેના લગતો છે? નાણાકીય પત્રકો. તો પહેલો ભાગ આ જ છે. દરેક વિદ્યાર્થીઓને આના પ્રશ્નો સૌથી વધુ ગમે છે, કારણ આગળ 11-12થી લઈને બીકોમમાં ક્યાંક ને ક્યાંક આને જોઈ ગયા છે. તો કંપનીના જે નાણાકીય પત્રકો છે એના 3-4 પ્રશ્નો આવશે જે આપણા માટે અગત્યના છે. બીજો ભાગ આવશે જે હિસાબી ધોરણો છે એનો પ્રશ્ન, અને ત્રીજો ભાગ આવશે આંતરરાષ્ટ્રીય ધોરણોનો. તો ચલો, પહેલા ભાગનો પહેલો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, નાણાકીય પત્રકો. તો નાણાકીય પત્રકો માટે આપણે એની પહેલાં તો વ્યાખ્યા જોવું પડે કે કંપનીના નાણાકીય પત્રકોનો અર્થ શું થાય છે. તો ચલો, નાણાકીય પત્રકોનો અર્થ જોઈ લઈએ. તો કંપનીના ધંધાની કામગીરીમાં સંચાલકો ઉપરાંત અન્ય કેટલાક પક્ષકારોનું પણ હિત છે. દાખલા તરીકે શેરહોલ્ડરો, લેણદારો, ભાવિ રોકાણકારો, કર્મચારીઓ, સરકાર વગેરે. તેઓ કંપનીને વર્ષ દરમિયાન કેવી કામગીરી કરી છે, આ વર્ષના અંતે કંપનીની આર્થિક સ્થિતિ કેવી રહી છે તે જાણવામાં રસ હોય છે. આ માટે કંપનીના સંચાલકો નાણાકીય પત્રકો તૈયાર કરાવી પ્રગટ કરે છે. આવા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાની હિત ધરાવનાર પક્ષકારને ઘણી ઉપયોગી માહિતી મળી રહે છે. જો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે કે કંપનીના જે સંચાલકો છે એના ઉપરાંત ઘણા બધા એવા પક્ષકારો છે કે જે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે શેરહોલ્ડરો છે કે જે કંપનીના સાચા માલિકો કહેવાય, એ લોકો એવું જાણવામાં રસ હોય છે કે ભાઈ કંપની એના પૈસાનો કઈ રીતે ઉપયોગ કર્યો. પછી લેણદારો, જેણે તમારી કંપનીમાં ઉધાર તમને માલ આપેલો છે, રોકાણકારો છે, કર્મચારીઓ છે, સરકાર પણ એ જુએ છે કે કંપની ભાઈ કેવું કામ કરે છે. તો આ બધી વસ્તુઓ જે છે એના કારણે નાણાકીય પત્રકો ઘણા ઉપયોગી છે. એ ધંધાની આર્થિક સ્થિતિ બતાવે છે અને ધંધાનું આર્થિક પરિણામ પણ બતાવે છે. સ્થિતિ એટલે મિલકતો સામે દેવાની સ્થિતિ, ચાલુ મિલકતો કેટલી, કાયમી મિલકતો કેટલી, ચાલુ દેવું કેટલું. હા, તો આવું બધું તમને એ માહિતી કઈ આપે છે? આર્થિક સ્થિતિની માહિતી આપે છે, જે પાકા સરવૈયા પરથી ખબર પડે. અને ધંધાનું પરિણામ, નફો કે નુકસાન, એ જાણવામાં બધાને રસ હોય છે. એટલે એ નાણાકીય પત્રકો શું બતાવે છે? તમારા અર્થ કેવો હોય તો નાણાકીય પત્રકો એ ધંધાની આર્થિક સ્થિતિ, જે ધંધાની આર્થિક સ્થિતિ અને આર્થિક પરિણામ દર્શાવતું પત્રકો એટલે નાણાકીય પત્રકો. ચલો, તો નીચે બીજું પણ એના વિશે થોડું જાણી લઈએ. પાકું સરવૈયું જે ધંધાના હિસાબો પરથી અમુક દિવસે
ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે, જે મેં હમણાં જ તમને કીધું તેમાં અમુક તારીખે કંપની પાસે મિલકતો, દેવા, મૂડી કેટલી છે તેનો નિર્દેશ હોય છે. નફા નુકસાન ખાતું અમુક ચોક્કસ સમય દરમિયાન ધંધો ચલાવવાથી થયેલો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવે છે. તમને હમણાં જ સમજાયું કે પાકું સરવૈયું શું બતાવે છે, તો કે આર્થિક સ્થિતિ, અને નફો નુકસાન ખાતું તો કે ધંધાનું પરિણામ, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. તો કોઈ પણ જે માલિકો છે, શેર હોલ્ડરો છે, રોકાણકારો છે, બહુ બધા પક્ષકારો છે કે જે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરે છે અને એમના માટે આ બનાવવું બહુ જરૂરી છે. ખ્યાલ આવે છે? તો આ તો તમે સહેલાઈથી લખી શકશો. ચલો આગળ વધીએ ટોપિકમાં. હવે પછી એમાં વાત આવશે કે નાણાકીય પત્રકોના લક્ષણો શું છે. કોને આપણે નાણાકીય પત્રકો કહીશું? તો નાણાકીય પત્રકોમાં એક પછી એક દરેક લક્ષણો જોઈશું. જો એમાં સૌથી પહેલાં નાણાકીય પત્રકોની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. જેમાંનું સૌથી પહેલું એ છે બે મુખ્ય પત્રકો. હા, નાણાકીય પત્રકોનું પહેલું લક્ષણ, એમાં મુખ્યત્વે બે પત્રકો છે. આમ ઘણા બધા છે પણ મુખ્યત્વે બે પત્રકો છે. જેમાંનું સૌથી પહેલું એ તમે જાણો જ છો. નાણાકીય પત્રકોમાં જે મુખ્યત્વે બે પત્રકો છે એમાં સમાવેશ થાય છે એક પાકું સરવૈયું, જે અમુક તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે, અને બીજું નફા નુકસાન ખાતું, જે વર્ષ દરમિયાનનું ધંધાનું પરિણામ દર્શાવે છે. અને આ તમે જાણો જ છો કે એમાં પાકું સરવૈયું શું બતાવે છે અને નફા નુકસાન ખાતું શું. તો પહેલું લક્ષણ, પરીક્ષા માટે આઈએમપી પ્રશ્ન કહી શકો તમે આને. છેલ્લા 5 વર્ષમાંથી 3 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નાણાકીય પત્રકોનો અર્થ અને તેના લક્ષણો 100% આઈએમપી છે. તો પહેલું લક્ષણ બે પત્રકો છે. લક્ષણ નંબર 2, જે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓની આબેહૂબતા દર્શાવે છે. એટલે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ અનુસાર જ લખવામાં આવે છે. જોઈ શકીશું આપણે પેરેગ્રાફમાં એને. ચલો, નાણાકીય પત્રકો હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલીઓને આધારે તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે સ્ટોકનું મૂલ્યાંકન પડતર કિંમતે કે બજાર કિંમતે, બેમાંથી જે ઓછી હોય તે કિંમતે થાય છે. તેમાં રૂઢિચુસ્તપણાનો સિદ્ધાંત ઉપયોગ થાય છે. એટલે કે કઈ પદ્ધતિ અપનાવી, જેમ કે ઘસારા માટે છે, પછી સ્ટોકના મૂલ્યાંકન માટે છે. તો જે પદ્ધતિ તમારે અપનાવી જોઈએ એના માટે તમને એક નિયમો આપે છે. એટલે હિસાબી સિદ્ધાંતો પ્રમાણે જ લખાય છે, ગમે તે રીતે લખાતા નથી. તમે જાણો છો અત્યારે પાકું સરવૈયું, નફા નુકસાન ખાતાનું ઊભું ફોર્મેટ આવી ગયું છે, જેને વર્ટિકલ ફોર્મેટ કહેવાય છે. તો એ વસ્તુ શું બતાવી રહ્યું છે કે તમારે એ જ વસ્તુ એ જ નિયમ પ્રમાણે બનાવવાની છે. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે જે હિસાબી સિદ્ધાંતો છે ને, પ્રણાલીગત અનુસાર જ નાણાકીય પત્રકો તૈયાર થાય છે, જેમ તેમ રીતે થતા નથી. આગળ વધીએ લક્ષણોમાં. હવે આવશે લક્ષણ નંબર 3. અને જો મિત્રો તમને કદાચ એવું લાગે કે મને આટલું સમજાઈ ગયું, અમુક ટૉપિક સમજાઈ ગયા, તમે ઓનલાઈન ભણી રહ્યા છો, સો તમારા માટે બહુ ફાયદાની વાત છે. ઘણી વખત વિદ્યાર્થીઓ સ્ટોપ કરીને વિડીયો અધૂરો જોઈને પછી બીજું એને લખતા હોય છે, ફરીવાર વિડીયો આગળ વધારે છે. એટલે કન્ટિન્યુઅસ અમારા માટે કોઈ બ્રેક નથી હોતી, કારણ ઓનલાઈન લેક્ચરમાં બ્રેકનો કોઈ મિનિંગ ના હોય. પણ તમારા માટે તમે જ્યારે ઈચ્છો ત્યારે વિડીયો પોઝ કરી એટલું ટાઈમનું લખીને ફરીવાર પછી બીજું આગળ તમે વિડીયો જોઈ શકો છો. સો મારા માટે એ વસ્તુ શક્ય ના હોય કે બ્રેક આપી શકાય, તો હું કન્ટિન્યુઅસ તમને એક પછી એક ટૉપિક સમજાવતો રહીશ. ચલો, તો હવે જે નામા પદ્ધતિના લક્ષણો છે, જે નાણાકીય પત્રકોના લક્ષણો, એમાં લક્ષણ નંબર 3 એ છે નોંધાયેલી હકીકતોનો આધાર. એટલે જે સાચુંપણું હોય, જે સાચી વસ્તુ છે એ જ લખાય છે, એમાં ખોટી વસ્તુ નોંધની ના થઈ શકે. તો જો નાણાકીય પત્રકોમાં નોંધેલી હકીકતો પર આધારિત છે. રોજબરોજ થતા જે વ્યવહારો હિસાબી ચોપડી નોંધાય છે તેના આધારે જ વર્ષના અંતે નાણાકીય પત્રકો બને છે. તેથી કાયમી મિલકતો તેની પડતર કિંમતે બતાવાય છે, તથા જે વ્યવહારો નાણાંમાં રજૂ થઈ શકે તેનો જ નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. એમાં એવું જ કહેવામાં આવ્યું છે કે જે રોજબરોજના વ્યવહારો થાય છે, એ વ્યવહારો થઈ ગયા પછી જ એની નોંધ થાય છે. એટલે એમાં 100% સાચાપણું હોય એવું તમને ખ્યાલ આવે. એમાં કોઈ દિવસ કોઈ અલગ વસ્તુ દર્શાવવામાં આવતી નથી, બરાબર. આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, પછી બીજું શું એમાં આવી શકે? તો નંબર 4 વ્યક્તિગત અભિપ્રાય છે. વ્યક્તિગત અભિપ્રાય કઈ રીતે? તો ભલે એના નિયમો હોય, પણ મેનેજર કદાચ કોઈ પદ્ધતિ અલગ રીતે અપનાવવા માગતો હોય તો એ લોકો એ પદ્ધતિ એ રીતે અપનાવશે. એટલે વ્યક્તિગત અભિપ્રાય તો છે જ. એવું નથી કે જે નિયમો છે એ જ પ્રમાણે લખાય છે. ધારો કે હું મેનેજર હોય અને હું ઘસારા માટે એવું કહું કે ભાઈ ઘસારા માટે મારા માટે સીધી લીટીની પદ્ધતિ નહીં, ઘટતી જતી બાકીની પદ્ધતિ જ આપણે અપનાવીશું, તો
તો એ શું દર્શાવે છે કે એ મેનેજરો એવું નક્કી કર્યું છે કે ભાઈ એ લોકો વ્યક્તિગત અભિપ્રાય એમને જે પદ્ધતિ ગમે છે, એમને જે પદ્ધતિ અપનાવી છે, એ લોકો એ જ પદ્ધતિ અપનાવશે. તો અહીંયા વ્યક્તિગત અભિપ્રાય જોવા મળે છે. ચલો તો એને પેરેગ્રાફમાં જોઈશું. નાણાકીય પત્રકો તૈયાર કરતા હિસાબી પ્રણાલીઓ ઉપરાંત વ્યક્તિગત અભિપ્રાય મહત્વનો ભાગ ભજવે છે. ઘસારાની કઈ પદ્ધતિ અપનાવી, કયા દરે ઘસારો ગણવો, અવાસ્તવિક મિલકતો કેટલા વર્ષે દરમિયાન માંડી વાળવી વગેરે અકાઉન્ટન્ટના અભિપ્રાય મુજબ નક્કી થાય છે. જો અમુક અકાઉન્ટન્ટના અભિપ્રાય મુજબ નક્કી થાય, વર્ષોથી અકાઉન્ટન્ટ કામ કરતો હોય તો એને ખબર હોય કે ધંધાની સ્થિતિ અને પરિસ્થિતિ અનુસાર ઘસારો કઈ કિંમતે દર્શાવવો, એટલે એ બધી વસ્તુ કોને ખબર હોય છે? અકાઉન્ટન્ટ અને સંચાલકોને પણ જાણ હોય છે. તો એ વસ્તુ એ દર્શાવે છે કે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અભિપ્રાય હોય જ છે. બરાબર. તો આપણા નાણાકીય પત્રકોનું મેઇન તમને રજૂઆત મેં તમને દર્શાવી કે નાણાકીય પત્રકોના લક્ષણો કયા છે. તો એ નોંધાયેલી હકીકતોનો આધાર છે, પછી વ્યક્તિગત અભિપ્રાય પણ છે. હવે આગળના લક્ષણો તરફ જઈએ. એમાં હવે આવશે લક્ષણ નંબર 5, એ કાયદા મુજબ તૈયાર થાય છે. હા, નાણાકીય પત્રકો હંમેશા કાયદાકીય રીતે તૈયાર થતા હોય છે. ચલો એને જોઈ લઈએ. જે ધંધાકીય એકમ માટે અલગ કાયદાઓ છે, તેમના નાણાકીય પત્રકો તેમના કાયદાની જોગવાઈ અને ફોર્મ અનુસાર તૈયાર કરવામાં આવે છે. જો કંપની મારફતે ધંધો ચાલતો હોય તો દેશમાં કંપની ધારાની જોગવાઈ મુજબ નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે. હા, એટલે દરેક ધંધાકીય એકમ માટે અલગ અલગ કાયદાઓ છે. જેમ કે કોઈ ઉત્પાદન કંપની હોય કાં તો કોઈ સર્વિસ આપતી કંપની હોય તો દરેકના નાણાકીય પત્રકોમાં થોડો ફેરફાર જોવા મળશે. તમે બેંકના નાણાકીય પત્રકો જુઓ અને કોઈ ઉત્પાદન કરતી કંપનીના નાણાકીય પત્રકો જુઓ, બંનેમાં ફરક હશે. બરાબર. દાખલા તરીકે છે બંને કંપની પણ બંનેનો ધંધો અલગ છે તો એના કાયદા પણ અલગ અલગ હશે. તો કંપની મારફતે જે ધંધો ચાલતો હોય દેશમાં, એના દરેકના કાયદા અલગ બનાવવામાં આવ્યા છે. એ નાણાકીય પત્રકો એ જ રીતે તમારે તૈયાર કરવા જોઈએ. તો એનું એક લક્ષણ કાયદાકીય રીતે તૈયાર કરવામાં આવે છે. લક્ષણ નંબર 6, જે વ્યાજબી ચોકસાઈ હોવી જોઈએ. જે અંદર લખેલું હોવું જોઈએ એ ચોક્કસપણે લખેલું હોવું જોઈએ. એવું નહીં કે ચલો તમે એમાં ગમે તે રકમે બતાવી દીધું, એવું હોવું જોઈએ નહીં. એમાં શું હોવી જોઈએ? લખાણમાં ચોકસાઈ હોવી જોઈએ. બરાબર. તો આ વસ્તુ તમને એમાં ખ્યાલ આવવો જોઈએ. ચલો વ્યાજબી ચોકસાઈનો મુદ્દાને આપણે જોઈ લઈએ. તો નાણાકીય પત્રકોમાં ખૂબ ચોકસાઈ શક્ય નથી. તેનું કારણ એ છે કે ઘણી બધી બાબતે અંદાજ મૂકવી પડે છે. દાખલા તરીકે ઘાલખાતની જોગવાઈ, કેટલીક જવાબદારીઓ ચોક્કસ હોવા છતાં તેની ચોક્કસ રકમ બતાવી શક્ય નથી. દાખલા તરીકે કર્મચારીને ચૂકવવાતી ગ્રેજ્યુએટી વળી કંપની ધારામાં આપવામાં આવેલી છૂટ મુજબ આંકડા લગભગ લાખ સુધી પણ બતાવી શકાય છે. હા, એટલે વ્યાજબી ચોકસાઈમાં એ પણ મુદ્દો અહીંયા શક્ય છે કે ખૂબ ચોકસાઈ તો આપણે શક્ય નથી, પણ તમે બહુ વધારે એમાં ભૂલો ના કરી શકો. જેમ કે સામે શક્ય નથી ચોક્કસ ઘાલખાતની જોગવાઈ. તમે નક્કી કર્યું કે ભાઈ 10,000 ઘાલખાત થશે અને દેવાદાર કદાચ વધારે લોકો એવા છે કે જે તમને પૈસા ના આપે, તમે ધાર્યું હોય અને પૈસા આપશે ને પણ એ ટાઈમસર પૈસા ના આપે અને એ નાદાર જાહેર થાય, તો ઘાલખાતની તમે જે જોગવાઈ કરી છે શક્ય હોય કે એના કરતાં વધારે કે ઓછી ઘાલખાત પડી શકે. તો આ વસ્તુ એમાં ચોક્કસપણે શક્ય નથી હોતું. કર્મચારીને ચૂકવવાથી ગ્રેજ્યુએટી જ્યારે રિટાયર થાય અને એને પૈસા આપવામાં આવે છે કંપની તરફથી, તો એની રકમ ક્યારેક એમાં બદલાઈ પણ શકે. એના સમય અનુસાર કદાચ એણે મહિનો કે 2 મહિના વધારે કામ કર્યું તો એને વધારે ગ્રેજ્યુએટીની રકમ કે મળી શકે. તો આવા સંજોગોમાં એ ટૂંકમાં એ કહેવા માગે છે કે ચોક્કસાઈ એમાં એટલી બધી જોવા મળતી નથી. બરાબર. આ એના લક્ષણોમાંથી એક લક્ષણો છે. હવે પછી હજુ આગળ વધીએ તો એમાં આગળનું લક્ષણ નંબર 7 આવશે. એ જુદા જુદા હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે. જેમ કે જો શું આવે છે એમાં, નાણાકીય પત્રકો જુદા જુદા હેતુ માટે બનાવાય તો નફો રકમ અલગ અલગ આવે છે. દાખલા તરીકે સામાન્ય હિસાબી પ્રણાલિકા મુજબ બનાવેલ નફા નુકસાન ખાતાનો નફો, ઇન્કમ ટેક્સના હેતુ માટે બનાવવામાં આવેલ નફો, સંચાલકીય મહેનતાણા માટે નફો વગેરે અલગ અલગ રકમ આવે છે. હા, આ તમે છે ને એમકોમમાં તમે આગળ 100% આને ભણવાના છો. આજે આપણે નાણાકીય પત્રકો જે જુદા જુદા હેતુઓ માટેની વાત કરે છે ને, એમાં તમને એ ખબર હોવી જોઈએ કે નફો નુકસાન ખાતું જે કંપની જે ધંધો બનાવે ને એનો નફો કંઈક અલગ હશે, ઇન્કમ ટેક્સ માટે એનો નફો કંઈક અલગ હશે. એક સરળ ઉદાહરણ આપું, એમકોમ સેમિસ્ટર 3માં તમે ફરીવાર ટેક્સેશન ભણવાના જ છો.
અને એમાં ત્યાં આગળ તમને આ વસ્તુ આવવાની છે કે કોઈ વ્યક્તિ છે એનું નફો નુકસાન ખાતું આપેલું જ છે અને ધંધા વ્યવસાયની આવક શોધવાની હોય તો આવકવેરા માટે ધંધા વ્યવસાયના નફા નુકસાન ખાતાનામાં કઈ વિગતોનો સમાવેશ કરવો, કઈ વિગતોનો સમાવેશ ન કરવો જોઈએ, એ મુજબ તમારો નફો અલગ આવશે. પછી સંચાલકીય મહેનતાણું, જે કંપનીનામાં સંચાલન કરે છે, ટોપ લેવલ મેનેજમેન્ટ, એ પણ તમારે આગળ એમકોમ સેમેસ્ટર 2માં આવશે કે જ્યાં તમે કંપનીના સંચાલકો માટે મહેનતાણું શોધવા માટે એનું મેનેજરિયલ રેમ્યુનરેશન શોધો છો તો એના માટે પણ નફો શોધવા માટે અમુક નિયમો છે, કાયદાઓ છે. તો એ આપણે ફરીવાર અલગ બનાવીશું. જે તમને નફા નુકસાન ખાતું આપ્યું હશે એના પરથી આપણે નવું બનાવવાનું સંચાલકીય મહેનતાણા માટે. તો આ વસ્તુ તમારા માટે ખબર હોવી જોઈએ કે નાણાકીય પત્રકો ભાઈ અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ રકમો સાથે બનાવાય છે, જેથી નફો પણ દરેક રીતે અલગ અલગ આવે છે. બરાબર. ચલો આગળના લક્ષણ તરફ જઈએ તો એ અલગ અલગ હેતુઓ માટે તૈયાર થાય છે ટૂંકમાં. નંબર 8, સ્પષ્ટ રજૂઆત. ભાઈ નાણાકીય પત્રકોમાં સ્પષ્ટ રજૂઆત હોય છે. કઈ રીતે? તો એને આપણે જોઈ લઈએ. નાણાકીય પત્રકો સ્પષ્ટ રીતે રજૂ થવા જોઈએ અને જે વાંચકો માટે જે તે રજૂ કરવામાં આવ્યા છે તેઓ સમજી શકે તેવા હોવા જોઈએ. બને ત્યાં સુધી તેમાં અનેક બિનજરૂરી વિગતો હોવી ન જોઈએ. ભાઈ આમાં બની શકે ત્યાં સુધી એની બિનજરૂરી વિગતો ન હોવી જોઈએ, કારણ આ વસ્તુથી એમને એવું લાગે કે બહુ વધારે પડતી માહિતી છે તો વાંચકો છે ને એને વાંચશે નહીં. તો જેટલું બની શકે એટલું ટુ ધ પોઈન્ટ અને શોર્ટ હોવું જોઈએ. બિનજરૂરી વિગતોનો અંદર સમાવેશ કરેલો હોવો જોઈએ નહીં. ચલો આગળ વધીએ. પોઈન્ટ નંબર 9, ચાલુ વર્ષે પાછલા વર્ષના આંકડાઓની સરખામણી. ભાઈ હા, દરેક વર્ષે પત્રકો એક જેવા હોય તો એની સરખામણી શક્ય બને છે. જો શું લખેલું છે, કંપનીના ચાલુ વર્ષના આંકડા પાછલા વર્ષના આંકડાઓ સાથે તેમજ ધંધાની બીજી કંપનીઓની આંકડાઓ સાથે સરખાવવા જોઈએ. નફો નુકસાન ખાતું વર્ષ દરમિયાનનું જે પરિણામ બતાવે તે કેટલાક સામાન્ય સંજોગોના કારણે પણ હોય અને દાખલા તરીકે ધંધામાં તેજી કે મંદીના કારણે અમુક પરિણામો હોય તે લાંબો સમય ચાલી રહે તેમ ન હોય. એટલે કે પાછલા વર્ષના પરિણામો સાથે ચાલુ વર્ષના પરિણામ સરખાવવાથી સાચી પરિસ્થિતિ જાણી શકાય અને જ્યાં સુધી સુધારાની જરૂર જણાય તે દિશામાં પગલાં લઈ શકાય છે. તો આ વસ્તુ શું દર્શાવે છે કે કંપનીનું એક વર્ષની સરખામણી બીજી વર્ષ સાથે કરવી જ જોઈએ. ધંધામાં તેજી મંદીના પરિણામો કેવા છે, લાંબો સમય ધંધો કેવું કામ કરી રહ્યો છે, એ એના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો પરથી જ ખ્યાલ આવી શકે. સો એ દરેક વર્ષની હિસાબોને એકબીજા વર્ષ સાથે સરખામણી અહીં કરવામાં આવે છે. ચલો આજના દિવસનો સૌથી અગત્યનો પ્રશ્ન કમ્પ્લીટ થયો. હવે પછી આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈશું, જે ફરી એકવાર નાણાકીય પત્રકોને લગતો છે. નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ. પરીક્ષામાં લક્ષી જોવા જાઓ તો આ પ્રશ્ન ફક્ત એક જ વાર આવી ગયો છે આગળ, તો એવું ના કહી શકાય કે નહીં જ આવે, પણ તેમ છતાં આપણા સિલેબસમાં યુનિટ નંબર 1માં ટોટલ પરીક્ષામાં 4 પ્રશ્નો આવશે, 7-7 અથવામાં 7-7. તો 4 પ્રશ્નો તમને પરીક્ષામાં આવશે અને આપણે જે પ્રશ્નોનું લિસ્ટ કરીશું એ હશે 6 કે 7. તો 6 કે 7 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો તો પરીક્ષામાં આવવાના જ છે. સો યુનિટ તમારા માટે નાનકડું છે તો એક પણ પ્રશ્નને છોડવાનો નથી. તો નાણાકીય પત્રકોનો પ્રશ્ન નંબર 2, નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ કયા કયા છે? તો નાણાકીય પત્રકો નીચે મુજબના અનેક હેતુઓસર તૈયાર કરવામાં આવે છે. જેમાંનો હેતુ નંબર 1, કંપની જોગવાઈનું પાલન કરવું. હા, જે કંપની ધારો છે પહેલાં 1956 હતો અને હવે નવો કંપની ધારો 2013 આવ્યો છે. સો કંપની ધારાની જે જોગવાઈ છે એનું પાલન કરવા માટે નાણાકીય પત્રકો તૈયાર કરાય છે. ધારો કે તમે કંપની ચલાવતા હોય તો કંપનીના નિયમો અનુસાર તમારે વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો તૈયાર કરવા જ પડે. તો આ એક શેના માટે છે ભાઈ? પહેલો હેતુ શેના માટે છે? તો કે કંપનીની જોગવાઈનું પાલન કરવું. નહીંતર કંપની બંધ કરવી પડે ભાઈ, કંપનીઓને તાળા લાગી જાય. હા, એટલે એમને વાર્ષિક હિસાબો એમને તૈયાર કરવા પડે છે, કારણ કે કંપનીનો નિયમ છે. ચલો હેતુ નંબર 2, આ બધું તમે જાણો છો ઇન્કમ ટેક્સના હેતુઓ માટે. તો જે કંપની કમાય છે, કંપનીને સરકારને કરવેરો આપવો પડે છે, એટલે કરવેરો આપવા માટે પણ એ નાણાકીય પત્રકો તૈયાર કરે છે. તો બીજો હેતુ શું થયો? ઇન્કમ ટેક્સના હેતુઓ માટે. નંબર 3, મૂડી નિયમન અને શેર બજારના નિયમને કારણે. હા, મૂડી નિયમન એટલે કંપની પાસે જે શેર મૂડી આવી છે, ઇક્વિટી શેર બહાર પાડીને
પ્રેફરન્સ શેર બહાર પાડીને અને ડિબેન્ચરો બહાર પાડીને. તો એની પાસે મૂડી નિયમન, કેટલી મૂડી ક્યારે આવી છે એનો બધો હિસાબ રાખવા માટે, તેમજ શેર બજારના નિયમના કારણે જે કંપની શેર બજારમાં નોંધાયેલી છે એ બધી કંપનીઓએ શેર બજારના નિયમોને કારણે એમના વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે છે અને શેર હોલ્ડરોની સમક્ષ રજૂ કરવા પડે છે. કારણ એ કંપની એ શેર હોલ્ડરોને જે પણ એનું નાણાકીય કામ છે એ બતાવવું ફરજિયાત હોય છે. તો રોકાણકારો નિર્ણય લે કે ભાઈ આપણે આ કંપનીના શેરમાં રોકાણ કરવું છે કે નહીં. તો મૂડી નિયમન અને શેરના નિયમના કારણે એને દર્શાવવામાં આવે છે. જો આ હેતુ અને મેં વિસ્તારથી અહીંયા સમજાયા નથી, પણ હું એને ડિસ્કસ કરી રહ્યો છું, કારણ તમે એના જવાબ આટલું સાંભળ્યા પછી, સમજ્યા પછી આરામથી લખી શકો છો. ઇવન મટીરિયલ કોપીમાં પણ આ હેતુઓ આ રીતે સેન્ટેન્સ મુજબ આપેલા છે. તમારે સેન્ટેન્સ લખીને એને સમજાવવું હોય તો એને અન્ડરસ્ટેન્ડ કરાવી શકો છો. બરાબર. ચલો, નંબર 4, બીજા કયા હેતુ માટે તૈયાર થાય છે? તો કે મોટા પાયાના ઉત્પાદનના કારણે અંગત સંપર્કનો જે અભાવ છે તેની ખોટ થોડે અંશે પૂરી કરવા માટે. જો ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે કંપનીનો અને અમુક અંગત સંપર્કનો અભાવ હોય છે, એટલે કંપનીના ઉત્પાદન વિભાગ દરેક વિભાગમાં કામ કાયદેસર રીતે જે નિયમ અનુસાર થતું હોય એ થતું હોય છે. બટ એ એકબીજાને જાણકારી કઈ રીતે મળે કે એ લોકો સારું કામ કરી રહ્યા છે, કંપની નફો કમાઈ રહી છે, એ જે અભાવ છે એને દૂર કરવા માટે કંપનીના સંચાલકો નાણાકીય પત્રકો તૈયાર કરીને એને દર્શાવે છે કે જે પણ વસ્તુ જે બધાને ખબર હોવી જોઈએ, એના કંપનીના જે અલગ અલગ વિભાગો છે અને એને ખબર હોવી જોઈએ, તો એની જાણકારી અહીંયાથી મળે છે. ચલો, નંબર 5 જે આવશે, ધંધાના સંચાલકોને ભાવિ નીતિ ઘડવામાં મદદરૂપ થવા માટે. તો જો નાણાકીય પત્રકો તૈયાર થયા હશે તો એના પરથી શું કરશે? સંચાલકો ભવિષ્યની નીતિ ઘડતર કરશે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, ધારો કે કંપનીએ ચાલુ વર્ષે બહુ બધો નફો કર્યો, તો હવે સંચાલકો શું વિચારશે કે ભાઈ આ વર્ષે છે આપણે નિયમો કે જે સ્ટ્રેટેજી અપનાવી હતી, જે વ્યૂહરચના અપનાવી હતી, એ જ આપણે આગળના વર્ષ માટે પણ અપનાવીએ, જેથી કરીને આપણને એટલો ને એટલો નફો થાય. તો એમને ભવિષ્યની નીતિ ઘડી શકે, કારણ અત્યારે એમની પાસે નફો થયો છે. કદાચ આનાથી મેઇન ઊંધું, કદાચ કંપનીએ આ વર્ષે ખોટ કરી છે, બરાબર, તો દર વર્ષે ખોટ કરવા નથી માગતી, તો સંચાલકો શું કરશે? ભાઈ આ વર્ષે ખોટ થઈ તો નાણાકીય પત્રકો પરથી જાણવાનો પ્રયાસ કરશે કે ભાઈ ખોટ કયા કારણોસર થઈ છે, જેથી કરીને શું થશે કે આગળના વર્ષોમાં કે આવનારા વર્ષોમાં એ ખોટ ફરીવાર ના થાય એવું સંચાલકો ઈચ્છતા હોય, તો એને ભવિષ્યની નીતિ ઘડતર માટે એ શું કરે છે? ભાઈ હાલના નાણાકીય પત્રકો તૈયાર કરે છે અને એના આધારે ભવિષ્યની નીતિ ઘડવામાં એ લોકોને મદદરૂપ થાય છે. બરાબર. ચલો, આગળનો હેતુ જોઈએ. હવે પછીનો હેતુ શું છે? ધંધામાં પોતાના નાણાં જોખમમાં મૂકનાર શેર હોલ્ડરોને ઉપયોગી માહિતી આપવા માટે. હા, ધંધામાં જે શેર હોલ્ડરો છે જેમણે તમારી કંપનીમાં રોકાણ કર્યું છે, હવે એને સાચી માહિતી આપણે આપવી પડે. એમના માટે જ હિસાબો લખવા પડે છે ખાસ તો. કારણ શું છે? જે કંપનીના સાચા માલિકો છે, જે તમારી કંપનીમાં નફો થાય તો એમને ભાગ મળે છે, પણ ખોટ થાય તો કોઈ ડિવિડન્ડ પણ મળતું નથી. તો આવા જે લોકો છે એમના માટે ખાસ તમે એમનો પૈસાનો કઈ રીતે ઉપયોગ કર્યો એ દર્શાવવા માટે કંપનીના નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. બરાબર. હવે પછી નેક્સ્ટ મુદ્દો, પોઈન્ટ નંબર 7, કંપનીની નાણાં ધીરનાર કે માલ વેચનાર લેણદારને માહિતી આપવા માટે. જો આ બધા પક્ષકારો છે, કંપનીને જે ઉધાર માલ આપે છે કે નાણાં ધીરનાર કોઈ સંસ્થા છે, જેમ કે બેંક પાસેથી કે બાહ્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી તમે લોન લેવા માગો છો, તો એ લોકો તમને નાણાં ક્યારે આપશે? કે લેણદારો તમને ઉધાર માલનું વેચાણ ક્યારે કરશે? જ્યારે તમે તમારી કંપનીના વાર્ષિક હિસાબોમાં તમારી સાચી અને આર્થિક પરિસ્થિતિ કે ધંધાનું સાચું પરિણામ દર્શાવ્યું હશે ત્યારે. એ લોકોએ ત્યારે નિર્ણય લેશે કે ભાઈ કંપની તો બહુ બધો નફો કરે છે, આપણને આપણા પૈસા પાછા મળી જશે. તો આ કારણોથી એ તમને લોન કે ધિરાણ કરતી હોય છે. બરાબર. ચલો, મુદ્દા નંબર 8, લોન લેવા બેંક કે કંપનીની આર્થિક સ્થિતિનો ખ્યાલ આપવા માટે. જો જ્યારે તમે લોન લેવા જાઓ, હમણાં આગળ મેં નાણાં ધીરાણમાં ચર્ચા કરીને સ્પેશિયલી આ મુદ્દો એમ કહેવા માગે છે કે બેંક પાસે જ્યારે તમે લોન લો તો આર્થિક સ્થિતિ એમને બતાવવી પડે ને. બેંકો તો છે ને તમારા છેલ્લા 5 થી 6 વર્ષના નાણાકીય પત્રકો માગશે કે ભાઈ અમે 1 વર્ષ તમે નફો થયો છે એટલે અમે તમને લોન આપી, એવું નહીં. છેલ્લા 4-5 વર્ષની તમારી નફાની સ્થિતિ દર્શાવવા માટે તમારા નાણાકીય પત્રકો બતાવો, એટલે છેલ્લા 5 વર્ષના બતાવવાના થાય. તો બેંકો ઉપર આધાર છે કે 1-2 વર્ષના જોવા માગે છે, કેટલા વર્ષના. પણ ટૂંકમાં નાણાકીય પત્રકો ભાઈ તમારે લોન લેવું હોય, તમારી આર્થિક સ્થિતિ તમારે બતાવવી પડે, એના માટે પણ તૈયાર થતા હોય છે. બરાબર.
ચલો, અને મુદ્દા નંબર 9 શું કહેવા માગે છે? કંપનીને ઉધાર માલ વેચનાર ઉત્પાદકો માટે, કે જે તમને ઉધાર માલ આપે છે એમના માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. સો નાણાકીય પત્રકો તૈયાર કરવાના આ જુદા જુદાઓ હેતુઓ છે જેને તમને પરીક્ષામાં સમજાવવાના છે. અને જેટલા બી પ્રશ્નો તમે નાણાકીય પત્રકોમાં ભણશો ને એકબીજા સાથે સંકળાયેલા છે. સો તમારા માટે એ ફાયદાની જ વાત છે કે બહુ ઓછું તૈયાર કરવાનું છે અને વધારે તમને ત્યાં મળશે. ચલો, ઓનલાઈન લેક્ચર હોવાને કારણે હજુ આપણે આ જે નામા પદ્ધતિનું વિહંગાવલોકન ચેપ્ટર છે એનો એકાદ ઓર પ્રશ્ન કરી શકીશું, જે છે આપણો પ્રશ્ન નંબર 3. નાણાકીય પત્રકોના અંગો, જેને આપણે પ્રકારો પણ કહી શકીએ, એ જણાવો. હવે તમે આગળ જોયું, એના લક્ષણો જોયા, એના હેતુઓ જોયા. આજના દિવસનો બસ આ છેલ્લો પ્રશ્ન રાખીશું, કારણ બહુ વધારે બર્ડન ના પડે તમારા ઉપર અને થોડું થોડું તમે તૈયાર કરો અને આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી શકીએ એ હેતુસર મેં આ ચેપ્ટરને 2 કે 3 લેક્ચરમાં ડિવાઈડ કર્યું છે અને એ થવું બી જોઈએ. ચલો, સૌથી પહેલાં હવે આપણે વાત કરીશું નાણાકીય પત્રકોના અંગો એટલે કે પ્રકારો. આમ તો કોઈ પ્રકાર નથી, પણ નાણાકીય પત્રકો કોને કોને કહી શકો એના વિશે જાણકારી આપવાની છે. બહુ જ સહેલો પ્રશ્ન છે અને આને હળવામાં ના લેતા. આ પ્રશ્ન યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં જ પૂછાઈ ગયેલો છે. 2019માં આ પ્રશ્ન આવેલો છે. સો પાકું સરવૈયોના માળખાના તત્વો અનુસાર ધંધાની નાણાકીય સ્થિતિને માપવા જવાબદારી ઇક્વિટીનો ઉપયોગ થાય છે. નફા નુકસાન પત્રકની ભૂમિકા ધંધામાં પ્રભાવ માપવા માટે થાય છે. અહીં મુખ્યત્વે 3 પ્રકારના કોર્પોરેટ નાણાકીય પત્રકો ટૂંકમાં નીચે મુજબ સમજાવવામાં આવ્યા છે. ભાઈ, ધંધાની આર્થિક સ્થિતિ અને પરિણામ તો આપણે પાકું સરવૈયો નફા નુકસાન પરથી જાણીએ છીએ, પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે પક્ષકારને જાણવા માટે જરૂરી છે. તો એના માટે નાણાકીય પત્રકોના મુખ્યત્વે 3 ભાગ પાડેલા છે. આમ ઘણા બધા છે, પણ નાણાકીય પત્રકોમાં મુખ્યત્વે 3 છે, જેમાંનું સૌથી પહેલું એ છે તમારું પાકું સરવૈયું. હવે જો આ પ્રશ્ન 7 માર્ક્સમાં પૂછાય તો તમારે શું સમજાવવાનું છે? એના 3 પ્રકારો એટલે કે એના અંગો, જેમાંનું સૌથી પહેલું છે એ છે પાકું સરવૈયું. તો હવે પાકા સરવૈયામાં તમે શું સમજાવી શકો? તો પાકા સરવૈયામાં જો તમે મિલકતો સમજાવો, દેવા સમજાવો, ઇક્વિટીને સમજાવો, જે મુદ્દો હું હવે ચર્ચા કરીશ, ખાલી આપણે ચર્ચા કરીશું, કારણ આ તમે 11-12થી જ્યારેથી તમે કોમર્સ સ્ટાર્ટ કર્યું ત્યારથી આ વસ્તુ ભણી રહ્યા છો, તો એ તમારા માટે બહુ સરળ છે. પાકા સરવૈયામાં સૌથી પહેલાં તમારે મિલકત સમજાવવાની. એમાં શું સમજાવવાનું? મિલકતો ઘણા બધા પ્રકારની હોય છે, જેમાં અમુક મિલકતો કાયમી હોય છે, જેને એક સ્થળેથી બીજી સ્થળે ખસેડી ના શકાય, જેમ કે બિલ્ડિંગ છે, પછી કોઈ પણ ફર્નિચર છે. અને શું દર્શાવવાનું એમાં? કે એના ઉપર વાર્ષિક ઘસારાની ગણતરી કરવામાં આવે છે, જે મુખ્યત્વે 2 પદ્ધતિ અનુસાર હોય છે. એટલે ટૂંકમાં તમારે મિલકતોમાં કાયમી મિલકતો, અદૃશ્ય મિલકતો, પછી બીજી છે તમારા માટે ચાલુ મિલકતો, જેમાં સ્ટોક, દેવાદાર, બધું જ એ તમારે સમજાવવાનું રહેશે. ટૂંકમાં મિલકતો બાજુ તમે જે પાકા સરવૈયામાં દર્શાવો છો એ દરેક વસ્તુને અહીંયા શબ્દોમાં લખવાનું હોય. એટલે તો તમે પત્તા ભરીને લખી શકો, પણ ટુ ધ પોઈન્ટ શોર્ટ અહીંયા આન્સર લખવાનો. મિલકતો સમજાવવાની, બરાબર. પછી બીજું પાકા સરવૈયામાં શું સમજાવી શકો? તો કે જવાબદારી. જવાબદારીમાં શું આવે? તો કે લાંબા ગાળાની જવાબદારી, ટૂંકા ગાળાની જવાબદારી, જેમાં ડિબેન્ચર આવે, બેંક લોન આવે. ચાલુ દેવામાં શું આવે જવાબદારીમાં? તો કે બેંક ઓવરડ્રાફ્ટ આવે, લેણદારો આવે, દેવી હુંડી આવે. તો આ બધી વસ્તુને તમારે ત્યાં આગળ સમજાવવાની છે, બરાબર. તો જવાબદારી બાજુ પણ તમે આરામથી સમજાવી શકો છો, એમાં પણ કોઈ પ્રશ્ન ના આવે. અને ત્રીજું એક પાકા સરવૈયાને બીજું મહત્ત્વનું હોય છે ઇક્વિટી. ઇક્વિટી એટલે જે માલિકીના ભંડોળો તમે કહો છો, જેમાં અનામત અને વધારો પણ બધું આવી જાય. એટલે ઇક્વિટીમાં તમારે એ દર્શાવવાનું કે કંપનીના સાચા માલિકો છે એ લોકોને કંપનીમાં નફો થાય તો જ એમને ડિવિડન્ડ આપવામાં આવે છે. ટૂંકમાં ઇક્વિટી વિશે દરેક વસ્તુની જાણકારી આપવાની. ઇક્વિટીમાં પણ બહુ બધા પ્રકારની હોય છે, એ તમે જાણો છો. બહાર પાડેલી, બરાબર, ભરપાઈ થયેલી, તો એ વસ્તુને તમારે ત્યાં આગળ સમજાવવાની રહેશે, બરાબર. તો આ છે તમારું પાકું સરવૈયું માટેનું વસ્તુ, કે પહેલું નાણાકીય પત્રકોનો પહેલો ભાગ છે પાકું સરવૈયું. બીજો ભાગ જે છે, બીજો એનો પ્રકાર એ છે નફા નુકસાનનું પત્રક. તો નફા નુકસાન ખાતા વિશે માહિતી આપવાની તમારે. હવે નફા નુકસાનમાં શું દર્શાવો છો? યાદ કરો. સૌથી પહેલાં જો કાચો નફો કે કાચી ખોટથી શરૂઆત થાય છે, પછી એમાં આવકો અને ખર્ચ દર્શાવો છો. તો એક પછી એક સૌથી પહેલાં એમાં દર્શાવવાની કે ભાઈ આવકો. તો ધંધો છે એમાં કયા કયા પ્રકારની આવકો થાય? વસ્તુ વેચાણની આવક થાય, બરાબર છે. એમાં તમે જે કોઈ પણ માલ વેચ્યો હોય, ઉધાર માલ વેચ્યો હોય તો એનું તમને વ્યાજ મળે, એની આવક થાય. એટલે ઘણી બધી એવી આવકો છે જે તમારે ત્યાં દર્શાવવાની.
ચલો તો પછી આવકો એને બધી દર્શાવી દેવાની. અને બીજું શું દર્શાવી શકો નફા નુકસાન પત્રકમાં? તો કે ખર્ચો, ધંધાને જે ખર્ચો હોય, સ્ટેશનરીનો ખર્ચો છે, લોકો પગાર છે, પછી કોઈ પ્રીમિયમ ભરતા હોય, ઘણા બધા એવા ખર્ચા છે. તો નફા નુકસાન ખાતાની ખર્ચ બાજુને તમારે સમજાવવાની રહે. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, મૂડી નફો કે મૂડી ખોટ? મૂડી દર્શાવાય પાકા સરવાયામાં, મહેસૂલી નફો અને મહેસૂલી ખોટ ક્યાં દર્શાવાશે? નફા નુકસાન ખાતામાં. આ તમારે અંદર વિગતોમાં દર્શાવી દેવાનું. ઠીક છે. તો નાણાકીય પત્રકોના બે તમને મેઇન પ્રકાર સમજાવવાના છે, પાકું સરવૈયું અને નફો નુકસાન ખાતું. આઈ થિંક તમે આરામથી એને સમજાવી શકશો. ચલો, જે ત્રીજી વસ્તુ એમાં સમજાવવાની રહેશે એ છે આપણું ત્રીજું અને અગત્યનું, જેને હવે નાણાકીય પત્રકનો ભાગ કહેવાય છે, એ છે રોકડ પ્રવાહ પત્રક. તો રોકડ પ્રવાહ પત્રક પણ હવે નાણાકીય પત્રકોનો એક ભાગ જ છે. સો તમારે એને સમજાવવાનું રહેશે. અને આ તો છે ને આપણું યુનિટ નંબર 2માં આવશે તમારું ગુણોત્તર વિશ્લેષણ સાથે. સો રોકડ પ્રવાહ પત્રકને આપણે ઊંડાણપૂર્વક અહીંયા નહીં લઈએ, કારણ એ તમારે આખું યુનિટમાં જોવાનું જ છે, પ્રેક્ટિકલ અને થિયરી બંને. ચલો, તો એમાં શું આવશે? એક પત્રકમાં કેશ ફ્લો, ઇનફ્લો અને આઉટફ્લો દર્શાવતા છેલ્લા વર્ષની દરમિયાન રોકડ પરિણામે વર્ષના અંતમાં રોકડની બાકીને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, રોકડની આવક અને જાવક વર્ષ દરમિયાન રોકડના અંતમાં કેટલી બાકી રહી એ દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. જે જુદી જુદી પ્રવૃત્તિઓ અનુસાર રોકડની આવક અને જાવક દર્શાવે છે, જે શરૂઆતની બાકીથી શરૂ થાય રોકડની અને રોકડની આખરની બાકી એ પૂરું થાય, એને જ આપણે રોકડ પ્રવાહ પત્રક કહીશું. ચલો, તો એના વિશે થોડું અરબી જોઈ લઈએ. આપણે ટૂંકમાં જોવાનું છે. આ પત્રક મેનેજમેન્ટને વાસ્તવિક પ્રવાહી સ્થિતિ અથવા તો હાથ પર રોકડની સ્થિતિ જાણવા અને નક્કી કરવામાં પણ મદદ કરવામાં આવે છે. વ્યવસાયિકો જવાબદારીને પૂરી કરવા માટે અને જ્યારે તેઓ ઉદ્ભવે ત્યારે પૂરી રોકડ મેળવવા સક્ષમ છે કે નહીં તે જાણવામાં મદદરૂપ થાય છે. ભાઈ, રોકડ પ્રવાહ પત્રક ધંધાકીય જે માલિકો છે, જે સંચાલકો છે, એમને ખૂબ જ જરૂરી છે. ચલો, પછી બીજું એના વિશે થોડું ઓર બી જોઈ લઈએ. આ ધોરણ અનુસાર કેશ ફ્લો અને કેશ આઉટફ્લો 3 શીર્ષક હેઠળ બતાવાય છે. એટલે જે રોકડ પ્રવાહ પત્રક છે એમાં મેઇન 3 પ્રવૃત્તિઓ છે, 3 શીર્ષક છે. રોકડની આવક અને જાવક, ઇનફ્લો અને આઉટફ્લો શબ્દ એટલે કે રોકડની આવક અને જાવક. જો એક 3 પ્રવૃત્તિઓ કઈ છે તો તમે આનાથી જાણકાર જ છો. કાર્યકારી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ, જેને આપણે નફો કહી શકીએ. દાખલા તરીકે પહેલી પ્રવૃત્તિ છે કાર્યકારી પ્રવૃત્તિ. બીજી પ્રવૃત્તિ કઈ છે? તો બીજી પ્રવૃત્તિ છે રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. દાખલા તરીકે નિશ્ચિત સંપત્તિની ખરીદી. તો બીજી પ્રવૃત્તિ છે રોકાણની પ્રવૃત્તિ. દાખલા તરીકે કોઈ સંપત્તિમાં તમે ખરીદ વેચાણ કર્યું એ ત્યાં દર્શાવાય છે. અને ત્રીજી અને છેલ્લી પ્રવૃત્તિ છે એ છે ધિરાણ પ્રવૃત્તિમાંથી રોકાણ પ્રવાહ. એટલે ધિરાણની પ્રવૃત્તિ જેને આપણે કહી શકીએ, એમાં શેરને લગતું બધું આવે. દાખલા તરીકે શેરનો ઇસ્યુ વગેરે. બરાબર. તો આ આપણે રોકડ પ્રવાહ વિશે જાણકારી છે. બરાબર. તો આજનો આ જે લેક્ચર છે એ અહીંયા આગળ સુધી રાખીએ છીએ, કારણ જે પહેલું ચેપ્ટર છે એના મહત્ત્વના નાણાકીય પત્રકોને લગતા મેં 3 પ્રશ્નોની અહીંયા ચર્ચા કરી છે. બાકીનો જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચર તરફ માટે રાખીએ, કારણ ચેપ્ટર ઘણું સારું છે અને તમારા માટે ફાયદાની જ વાત છે. 6 કે 7 પ્રશ્નો કરવાના છે. સો બધું એકસાથે ના કરતા ઓનલાઈન લેક્ચર હોવાને કારણે જેટલું મારે તમને આજે કન્ટેન્ટમાં સમજાવવાનું હતું એટલે મેં સમજાવ્યું. આને માત્ર એક વિડીયો લેક્ચરની જેમ ખાલી જોવા માટે જુઓ એવું ના કરતા આને ધ્યાનથી સાંભળજો. જેમ આપણે કોઈ વસ્તુને ક્લાસમાં ચર્ચા કરીએ છીએ એ જ રીતે અહીંયા મેં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તમને ચર્ચા કરી છે. સો 3 પ્રશ્નો મટીરિયલ કોપીમાં અવેલેબલ છે. જેમની પાસે મટીરિયલ કોપી આવી ગઈ હશે એમની પાસે આ હશે જ. ના હોય તો એમને જલ્દીથી એમની ફીસ પે કરીને આ મટીરિયલ કોપી લઈ શકે છે. અથવા તો જે મેં ઓનલાઈન અત્યારે ભણાવ્યું એ બધું ચોપડામાં નોટિંગ તો તમારે કરવાનું જ છે, જેથી કરીને તમને ભણાયા પછી કેટલું યાદ રહે છે. જાતે લખવાનો પ્રયત્ન કરવાનો, જોઈને લખો તો બીજી વાર સમજવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને ટૉપિક તમને તૈયાર થઈ જાય. તો આજે મેં જેટલું પણ ભણાવ્યું બધું તૈયાર કરીને ગૂગલ ક્લાસરૂમમાં લખીને સબમિટ પણ કરાવવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.